ખાનગી શાળાના સંચાલકોની દાદાગીરી સામે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વડોદરાના વાલીઓ સાથે ઝી 24 કલાકની આ ખાસ વાતચીત। અમુક સ્કૂલના સંચાલકો ફી માટે દબાણ કરે છે વાલીઓને। ફી માટે ચાલુ ક્લાસમાં બાળકનું અપમાન કરે છે। વાલીઓનું આ નિવેદન સામે આવ્યું છે। શાળા સંચાલકો ફી માટે પઠાણી ઉઘરાણી કરે છે। ફી અંગે સરકાર દરમિયાનગીરી કરે તેવી વાલીઓની માંગ છે। રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલકોએ ફી નહીં તો ઓનલાઈન એજ્યુકેશન નહીંનો નારો અપનાવ્યો છે। ત્યારે વડોદરાના વાલીઓ આપણી સાથે ઉપસ્થિત છે અને શું તેમને સ્કૂલ તરફથી કે શાળા સંચાલક તરફથી આવો કોઈ કડવો અનુભવ થઈ રહ્યો છે કેમ તેમની સાથે વાત કરીશું। આપણે સૌપ્રથમ એક વાલી સાથે વાત કરીએ। શું કહેશો, જે રીતના રાજકોટમાં શાળા સંચાલકોએ કહી દીધું છે કે ફી નહીં તો ઓનલાઈન એજ્યુકેશન નહીં, શું વડોદરામાં આવા મુદ્દાને લઈને કોઈ તકરાર ચાલી રહી છે વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે? ઘણી શાળાઓ છે જે લોકો વાલીઓ પર દબાણ કરી રહ્યા છે કે તમે ફીસ ભરી દો ને તો તમારા બાળકને અમે કાઢી મૂકીશું અંદર, કાં તો એલસી આપી દઈશું। એવી સુદ્ધા સ્કૂલો છે બરોડામાં જે લોકો ચાલુ ક્લાસમાં બાળકોનું નામ એટેન્ડન્સ તરીકે બોલે છે અને ઊભા કરીને કહે છે તને શરમ નથી આવતી, તું ક્લાસમાં બેઠો કેવી રીતે છે, એક્ઝામ તે કેવી રીતે આપી, તારા ફાધરને કે તાત્કાલિક પૈસા ભરી જાય। 60-70ના બળવાળા ક્લાસની વચ્ચે આવું એ લોકોનું અપમાન કરવામાં આવે છે અને શાળા સંચાલકો શું શિખામણ આપશે, શું શીખવશે એની કોઈ આઈડિયા છે નહીં। કારણ કે આરટી એક્ટ મુજબ અને અત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગેલો છે, એમાં આવું કશું થાય જ નહીં। એ લોકોને પોતાને જ્ઞાન નથી, આપણા બાળકોને શું ભણાવશે અને સરકાર પર યુવતો શું એ લોકોની ગ્રીપ છે એ સમજવું તો અત્યારે સામાન્ય વ્યક્તિ માટે બી અઘરું થઈ રહ્યું છે। તમારું શું માનવું છે, શું તમને આવો કોઈ દબાણ આવી રહ્યું છે વાલી તરીકે કે સ્કૂલ કહેવામાં આવતી હોય કે ફી ભરી દો ને તો ઓનલાઈન એજ્યુકેશન બંધ કરી દઈશું? મેં અગાઉ પણ કીધું છે કે આ તો શિક્ષણ માફિયાઓ છે, એકમેક રીતે એમનું દબાણ ચાલુ જ રાખ્યું છે। મને પણ નહીં પણ મારા જે સંપર્કમાં વાલીઓ છે એમને આવી રીતે દબાણ કરવામાં આવી જ રહ્યું છે કે ભાઈ તમે ફી ભરી દો, સરકારે કીધું છે। ત્યારે સરકારે એવું સ્પષ્ટ કીધું જ છે કે કોઈ પણ વાલીને દબાણ નથી કરવાનું ફી બાબતે। એટલે આ લોકોની દબાણ પઠાણગીરી ચાલુ જ છે, ઉઘરાણી। આ ઉઘરાણી ના ચાલુ જોઈએ। સરકાર જે અત્યારે કોરોનામાં સારા સ્ટેપ લઈ રહ્યા છે કે ભાઈ બધાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, એ સરકારને મારી વિનંતી છે કે તમે આમાં પર્સનલ ધ્યાન આપો, કારણ કે આમાં કરોડો વાલીઓ અને વિદ્યાર્થીઓનું હિત છુપાયેલું છે। રાજકોટમાં તો શાળા સંચાલકોએ સ્પષ્ટ કહી દીધું છે કે ફી નહીં તો ઓનલાઈન એજ્યુકેશન નહીં, શું વડોદરામાં આવી કોઈ મેસેજ મળી રહ્યા છે તમને? હું આપના માધ્યમથી વડોદરા શહેરના દરેક વાલી મંડળને કે ગુજરાતના દરેક વાલીઓને એક એક્ઝામ્પલ આપવા માગું છું કે અમારી અક્ષર પબ્લિક સ્કૂલ જે હતી વડોદરા શહેરની અંદર, એ સ્કૂલ તરફ પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી, ઓનલાઈન સેશન બંધ કરવામાં આવ્યું હતું, છોકરાનું ભવિષ્ય જોખમમાં મૂકવામાં આવ્યું હતું, ભારતના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ છેડવાડ કરવામાં આવ્યા હતા। એનો અમે લોકોએ ખુલ્લેઆમ પુરવાર કરી દીધો છે। આજે અમે એફઆરસી દ્વારા એ લોકોને 1 લાખ રૂપિયાનો દંડ, જે છોકરાઓ પાસે એ લોકોએ ફી ઉઘરાવી હતી એ છોકરાઓને પરત ફી આપવાની અને 25% ડિસ્કાઉન્ટ, જે ગવર્મેન્ટે ડિસ્કાઉન્ટ કરી કે માત્ર ટ્યુશન ફી ભરવાની, ટ્યુશન ફીની અંદર 25% ડિસ્કાઉન્ટ કરવાની, એ અમે પુરવાર કર્યો છે। પરંતુ એ પુરવાર જ્યારે થયું છે ત્યારે અમે બધા એકત્રિત હતા અને આખું સંગઠન અમારી સાથે હતું। હું આપના માધ્યમથી એક વસ્તુ કહેવા માગું છું કે વાલી મિત્રો ડરશો નહીં। જો ડર જાય તો ખરેખર તમે લોકો આ લોકો આપણી પર હાવી થશે, કારણ કે સરકાર લાગે છે કે આ લોકોના પૈસાના દમ પર ચાલતી સરકાર છે। એ રીતના વડોદરાના વાલીઓ સાથે વાત કરી છે, તેઓ કહી રહ્યા છે કે અમુક સ્કૂલો વડોદરામાં એવી છે કે જે વાલીઓને દબાણ કરી રહી છે ફી ભરવા માટે અને બાળકોને ચાલુ ક્લાસમાં તેમનું અપમાન પણ કરવામાં આવી રહ્યું છે। ચોક્કસથી હજુ સુધી વડોદરાના સ્વનિર્ભર શાળા સંચાલકોએ આવો નિર્ણય નથી કર્યો કે જો ફી નહીં તો ઓનલાઈન એજ્યુકેશન બંધ કરી દેવામાં આવશે, પરંતુ એકમેક રીતે શાળા સંચાલકો પાછલા બારને વાલીઓ અને વિદ્યાર્થીઓ પર દબાણ કરી રહ્યા છે તે હકીકત છે। ત્યારે ચોક્કસથી સરકારે આમાં દરમિયાનગીરી કરવી જોઈએ તેવી વાલીઓની માંગ છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।